ભણતો નથી, કરશે શું જીવનમાં, પણ એમને હતું કે મારી પેઢી પર બેસાડી દઈશ, કંઈ વાર નહીં, પેલા 2 છોકરાઓ તો ભણે છે ને બેસાડી દઈશ, આવું મનમાં સર ચાલતું હતું. આમ કરતાં કરતાં, કારણ કે મને પૈસા જીવનમાં એનાથી જ આવ્યા હતા, કલાથી નહોતા આવ્યા. જે મને શોખ હતો એમાં હું ખર્ચતો હતો ખરો, પણ એમાંથી પૈસા મને કે ઇતના સબ કુછ તો હૈ, 2 दिन भूखे रहोगे तो मर थोड़ी जाओगे, लेकिन ये तुम बंद करो तभी तुम कला के साथ ज़्यादा काम कर सकोगे. જે પેલા ચિત્રો હતા પટારામાં, એ ચિત્રો ક્યાં છે? મારે ત્યાં હુસેન કે ભૂપેન ખખ્ખર કે ગુલામ મોહમ્મદ શેખ કે બીજા ચિત્રકારો તો આવતા જ હતા, પણ નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં અમારા એક પ્રિય મિત્ર શ્રી અનિલ રેલિયા પધાર્યા છે. અનિલભાઈ, તમારું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર, અને તમારી સાથે વાતો કરવાની ચોક્કસ મને મજા જ પડશે. મિત્રો, હું 1986થી અમદાવાદમાં રહું છું, અને મને કોઈ પૂછે કે રમેશભાઈ, તમે પત્રકાર છો, લેખક છો, સમાજ સાથે જોડાયેલા છો, તો અમદાવાદની મહત્ત્વની 20-25 વ્યક્તિઓના નામ આપો, તો એમાં હું અચૂક અનિલભાઈનું નામ આપું. કેમ? એનું કારણ એ છે કે એમણે જે કલાના ક્ષેત્રે કામ કર્યું છે તે ખરેખર ખૂબ નોંધપાત્ર છે. ગુજરાતી પ્રજાને કળાભિમુખ કરવી એ પડકાર છે, પણ એમાં અનિલભાઈ ઘણા બધા અંશે સફળ થયા છે. એટલે આજે એમના જીવનની, એમના પરિવારની અને એમની બધી પ્રવૃત્તિઓની બહુ જ રસપ્રદ વાતો મારે એમની સાથે કરવી છે. અનિલભાઈ, શરૂઆત તો આપણે એ કરીએ કે તમે અત્યારે એક જબરજસ્ત આર્ચર આર્ટ ગેલેરી ચલાવો છો, અને ચિત્રકળામાં, ચિત્રની વિવિધ કૃતિઓમાં તમારું નામ સીમાડાઓ ઓળંગી ગયું છે. ગુજરાત અને ભારત નહીં, આખા વિશ્વમાં તમારું નામ છે. આર્ચર આર્ટ ગેલેરીનું પણ નામ છે, અને બહુ લાંબો ફલક છે વાતો કરવાનો. પણ એ વાતો હું તમારી સાથે કરું એ પહેલાં મારે તમારા વિશે જાણવું છે કે તમારો જન્મ ક્યાં થયો, તમારા માતા પિતા શું કરતા હતા, અને તમે આ કેવી રીતે આ પ્રદેશમાં કેવી રીતે આવી ગયા? મૂળ તો જન્મ સુરતમાં, એટલે માતા પિતા સુરતમાં હતા. આમ તો અમારી કદાચ 3 પેઢી આગળથી સુરતમાં હશે. એક સામાન્ય કરિયાણાની દુકાનમાં દાદાના દાદા કામ કરતા હતા, પડીકા બનાવવાનું અને બાંધવાનું, અને ત્યાંથી પછી એમની જર્ની શરૂ થઈ હશે. અમુક કારણોસર જેને ત્યાં કામ કરતા હતા એમને કંઈક ફાવટ ના આવી, એટલે એમણે બધું વેચી કૂચીને મુંબઈ જવાનું વિચાર્યું હશે. આ હું વાત કરું છું 18મી-19મી સદીની વાતો કરું છું. તો પછી એમણે તો બધું વેચીને નીકળ્યા. તો મારા દાદાના ફાધર જે કામ કરતા હતા એને કહ્યું કે હવે તું શું કરશે, એમ કહે કે તે ક્યાંય બીજી નોકરી શોધીશ તો એક કામ કરને, આ બધો મારો સામાન છે, બધું ગાંધીની દુકાન એ વખતે નાના નાના ચોખંડા હોય ને એમાં બધું મરી મસાલા તેજાના હાથે હોય, તો કે આ બધો સામાન તને આપી દઉં, તું આજુબાજુમાં ક્યાંક નાની હાથડી માની દે ને, એમ કહે કે તો તારું એ ગુજરાન ચાલે ને મારે આમે બધું આને હું ક્યાં લઈ જવાનો છું, એમ કહે કે. તો એમને વિચાર આવ્યો કે સારી વાત છે, ચોક્કસ. એટલે એમણે સપોર્ટ કર્યો, અને એમણે ત્યાં ઘડીએ જે જગ્યા તેની સામે જ એકાદ નાનકડી જગ્યા ભાડે લીધી, અને ત્યાં એમણે દુકાન કરી. એમનું પોતાનું દીકરાનું નામ અને પોતાનું નરસિંહ હરકજીની પેઢી એવું કરીને એમણે દુકાન, એમ કરીને એમણે ગાંધીની દુકાન ચાલુ કરી અને કરતા હતા. એમણે કર્યું, પછી એમના દીકરા જે હતા એમણે બી કર્યું. પછી એમના જ જે 3 દીકરા, એટલે કે મારા દાદાના ફાધર, એમને 3 દીકરા હતા. પણ મોટો દીકરો જે મારા દાદા થાય એ બહુ હોશિયાર, એટલે કે આપણે આને આ દુકાન પર નથી બેસાડવો, એને ભણાવીએ. અને એમને ભણવું બી હતું, એટલે એમને ભણવા માટે ભણ્યા સુરતમાં, અને પછી બોમ્બે જે હોસ્પિટલ જેમાં છે, અને એ વખતે ગ્રાન્ટ મેડિકલ કોલેજ એમાં મોકલ્યા, અને ભણ્યા બી ખરા, ડિગ્રી બી આવી. પણ પાસ થઈને આવ્યા અને રિઝલ્ટ આવે એ પહેલાં એમનું કોઈક રોગમાં મૃત્યુ થઈ ગયું. એટલે પછી મારા પિતાજી ઓલરેડી જન્મી ચૂક્યા હતા. એ ભણતા દરમિયાનમાં નાનકડા હતા, એટલે મધરે તો એમને લઈને જતા રહ્યા એમના પિયર, અને પછી ત્યાં ગયા. પણ થોડાક વખત પછી અમારા કુટુંબમાં, એટલે એમના બીજા બે ભાઈઓના ત્યાં લગ્ન આવ્યા, એટલે પિતાજીને પાછા લઈ આવ્યા અને સુરતમાં રાખ્યા કે અહીંયા ભણાવીશું એને. 7મી-8મી ધોરણ સુધી પિતાજી ભણ્યા હતા. એમને પછી કહ્યું કે હવે તારા બાપને આટલું બધું ભણાવ્યો પણ કશું થયું નહીં, એમ કે એટલે આપણા કુટુંબમાં ભણતર સરતું નથી, એટલે તું કાલથી દુકાન પર આવી જા. એટલે પિતાજીએ નાની ઉંમરમાં દુકાન સંભાળી લીધી. ધીમે તો ફાધર એટલું બધું દુકાનને, એટલે પિતાજીએ દુકાનને એટલી બધી આગળ લઈ ગયા કે એક મોટું એમ્પાયર થઈ ગયું, સરસ સીધું થઈ ગયું. પેલા બંને એમના જે મોટા કાકાઓ હતા એમને રિટાયર કરી દીધા, અને એ સંભાળે. ને મારો જન્મ બી એ જ વખતે થયો, જ્યારે મારા જન્મ પહેલાં મારા
4 એટલે 2 મોટા બહેનો અને 2 મોટા ભાઈઓ, હું કુટુંબમાં 5મો, અને કાકાઓના છોકરાઓ. એટલે અમારા કુટુંબમાં એ વખતે 25-27 માણસનું કુટુંબ, સંયુક્ત કુટુંબ, ને આખા કુટુંબને જમાડવાની ચલાવવાની જવાબદારી મારા પિતાજીના હાથે. એટલે પુષ્કળ ધંધાદારી રીતે સંકળાયેલા, અને સતત એમનું દરેક વસ્તુમાં એમનો પહેલો વિચાર આર્થિકતાનો જ આવે. એવા દરમિયાનમાં એમણે નહીં ભણ્યા એટલે એમણે નક્કી કર્યું મારા બધા દીકરાઓને મારે ભણાવવા છે. એટલે પછી મારા મોટા ભાઈ, જેને ડૉક્ટર બનાવ્યા, MBBS, મારા બીજા ભાઈ એ વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યા હતા. હું ભણવામાં મને રસ નહોતો, એટલે પાસ થાઉં પણ માંડ. પણ મને ચિત્રકલામાં બહુ રસ. મારામાં ક્યાંથી આવ્યો એ મને ના મળ્યું. મેં મારી આગલી પેઢીઓ બી જોવાની ખબર, પણ ક્યાંય ઘરમાં કોઈને રસ નહીં. પણ ઘરની જવાબદારી કલાની મારી હોય એવી તો હું કંઈક જૂની ફ્રેમો કાઢી, ચિત્ર કાઢી, દિવાલ પર લટકાવું, ક્યાંક પ્લાસ્ટર ઓફ પેરિસનું બીબું બનાવી એમાંથી કંઈક મોલ્ડ કાઢી લગાવું ને ઘરને શણગારતો અને માણતો. કારણ કે મને બીજું કશું ખબર નથી કે કલામાં શું થઈ શકે, પણ ગમતું બહુ. આવી સાથે જીવન ચાલુ હતું. પિતાજીને ચિંતા બી હતી કે આવું બધું કરે છે, ભણતો નથી, કરશે શું જીવનમાં. પણ એમને હતું કે મારી પેઢી પર બેસાડી દઈશ, કંઈ વાત નહીં, પહેલાં 2 છોકરાઓ તો ભણે છે ને બેસાડી દઈશ, આવું મનમાં સર ચાલતું હતું. આમ કરતાં કરતાં હું 10મા ધોરણ સુધી આવ્યો, અને મને ખબર પડી કે વડોદરામાં આવી ફાઇન આર્ટ્સ કોલેજ હોય છે કે જેમાં આવું ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પચર શીખવાડે. તો મેં પિતાજીને કહ્યું, મેં કહું મને તો આવું ભણવું છે. તે કે શું કરશે? મેં કહું તો બધું હવે જે કરીશું, મને ભણવું છે. તો કે સારું. એમને બી હતી કે ડિગ્રી તો લાવવી જ, એમને હતું જ કે આ બીજામાં તો પાસ થાય એવો છે નહીં, પણ આમાં તો થઈ જશે, તો ભલે જ હતો. એમણે મને મોકલ્યો, અને 2-3 વર્ષમાં જ મને મારા માટે નવી દુનિયા ખુલી ગઈ. ત્યાં ગયા પછી જે મેં માહોલ જોયો, લાઇબ્રેરીઓ જોઈ, કલાનો બધું જોયું, તો મને એમ થયું કેટલું બધું હું કરી શકું એમ છું. ને એમાં મને ખાસ કરીને સ્ક્રીન પ્રિન્ટિંગ, એટલે જે વખતે નવું શોધાયેલું માધ્યમ સેરીગ્રાફી કહેવાય, એમાં મને બહુ રસ પડ્યો અને હું કરતો રહ્યો. અને મારી જીવનનું આખી નયકા એ તરફ ગયું. પિતાજી ચિંતાતું બહુ હતા કે કારણ કે કલાકાર પાસે પૈસા ના હોય એ દિવસોમાં, જે કંઈ બી હોય તો. પણ એટલે એમને બહુ ચિંતા કે આ જીવન કેવી રીતે ચાલશે. એટલે ઘણી વખત નારાજગી બી વ્યક્ત કરતા, આવું બધું કરતો એની સામે, ખીજવાતા બી ખરા. પણ પછી એમ થાય કે હવે આને બીજામાં રસ જ નથી, જે કરે છે તે કરવા દો, એમ બી પછી મનાવી લેતા એમના મનને. અને આવી અવઢવમાં જીવન મારું ચાલતું હતું. કેવું કહેવાય અનિલભાઈ, એક પ્રતાપી અને પ્રતિભાશાળી પિતાનો પુત્ર, છેવટે કલાકાર. એટલે આમ તો વેપાર તમારા પિતાજીનું, પણ તમે રસ્તો પસંદ કર્યો કલાનો. તો આજે કલાનો રસ્તો પસંદ કર્યો તમે, અને આજે હું 2025માં તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. વર્ષોના વાણા વાઈ ગયા છે. તો આજે તમારું જીવન અને તમારા જીવનમાં કલા, એ બંનેનો સંબંધ કેવો રહ્યો અને કેટલો સંતોષ? સંતોષ તો અપાર છે, કારણ કે જે કંઈ બી વિચાર્યું એનાથી અનેક ઘણું મળ્યું છે. બધું જ, આર્થિક પણ કહું, સામાજિક પણ કહું, કે મારી પોતાની કલાની વેગની રીતે બી કહું તો બધું. ક્યાંક ક્યાંક દુનિયાભરમાં પ્રદર્શનો થયા છે, સરસ મજાના સંગ્રહ કરી શક્યા છો. આમ કહીએ ને, BCથી શરૂ કરીને કરંટ પીરિયડ સુધીના, એટલે 5મી સદી, 15મી સદી, 20મી સદીના ચિત્રો મારા પોતાના સંગ્રહમાં છે, જેનો મને બહુ જ આનંદ અને ગર્વ છે. બંને રીતે પોતાની પાસે હોવાનું અને આવી એક નાશ થતી વસ્તુને સાચવીને જાળવી રાખવાનો ધ્યેય. કારણ કે એવી હાલતોમાં મળતું હતું કે જ્યારે એમ થાય કે આ જો નહીં સચવાશે તો આ જગતમાંથી નાશ પામી જશે. એને લીધું હોય, લીધા કરતાં એના રિપેરિંગ કરવાના, એને રિસ્ટોર કરવાના, કન્ઝર્વ કરવાના વધારે પૈસાઓ ખર્ચ્યા હોય. પણ આજે જીવી ગયું ને આપણે એ સદીની વાત ઘણા આનંદ સાથે, ઘણા ગર્વ સાથે કહી શકીએ એવા નમૂનાઓ મારી સામે, મારી સમક્ષ રહેલા છે. એટલે એ આનંદ તો અદ્ભુત હોય અને સંતોષ પણ પુષ્કળ હોય. અને આ બધાથી ઉપર વાત કે જ્યારે મારું ઈચ્છા હતી કે ભાઈ મને કલા તરફ જવું છે, ત્યારે મેં ક્યારેય આર્થિકતાનો વિચાર નહોતો કર્યો. કારણ કે પિતાજી તો બહુ શ્યોર જ હતા કે આ પેઢીમાં બેસશે એટલે ખાતે પીતે કોઈ છે નહીં, આવું સરસ ઘર છે, ગાડી છે, બધું છે, તો એને ક્યાં વાંધો, તકલીફ પડવાની છે. પણ મને કલામાં જવું હતું, એટલે મારા માટે એ પ્રશ્ન હતો કે આગળ પૈસા શું. અને પિતાજી એવું ચોખ્ખું જ કહેલું કે તું કલામાં જવું હોય તો તારે તારી જાતે તારું કરવું. હું તને એમાં આર્થિક, કારણ કે મારા તો 5 દીકરાઓ છે, મારે બધાને આપવાનું, તો તને બધું આપી દઉં તો પછી બીજાને શું એમ કહે કે. એટલે કે હું તો જે કરીશ એ બધું સરખે ભાગે જ કરીશ એમને એવી હતી. અને એક ભાઈ ડૉક્ટર હોય, બીજા કોમર્સમાં માસ્ટર્સ હોય, તો પછી મારા માટે વાત આવો પ્રશ્ન હતો. પણ બસ કરવું હતું, કલા સાથે જ જીવવું હતું, કલા માટે જ કરવું હતું, એવો ધ્યેય હતો.
અને એ બસ એમાં વળગી રહ્યો. આવ્યા લગભગ શરૂઆતના 20-25 વર્ષ બહુ જ મુશ્કેલ બી હતા, કે જ્યારે બે છેડા જીવનને ભેગા કરવા મુશ્કેલ હતા. એવા એક બે સંજોગો બી છે જ્યાં હું પિતાજી પાસે બી ગયો હોય, પણ એમણે મને એ વખતે બી ના પાડી, કારણ કે એમના મનમાં એવો વિચાર આવ્યા કરે કે આ બધું પછી ગુમાવી દેશે. અને એમની વાત સાચી બી એટલા માટે હતી કે કોલેજ દરમિયાનમાં જ ભણતા મને વિચાર આવેલો. મારો વિચાર જુદા દ્રષ્ટિથી હતો કે પિતાજીને એવું છે કે આ કલામાં કંઈ ના કરી શકે, એટલે મને એમ કે જો હું ભણતા જ કંઈક કરું અને થોડું કમાતો થઈ જાઉં તો પછી એમને વાંધો નહીં. એમની મુખ્ય ચિંતા મારી આર્થિક ઉપાર્જનની જ હતી. તો મેં એવું કહ્યું, એટલે મેં એક નાનકડું સ્ક્રીન પ્રિન્ટિંગનું યુનિટ કર્યું ભણતા હોસ્ટેલમાં, અને દિવાળી કાર્ડ છાપી લોકો સુધી પહોંચાડવાના એમ અને વેચવાના. કરી તો શક્યા, બધું જ થયું, પણ વેચી ના શક્યા, કારણ કે માર્કેટિંગ નહોતું આવડતું. બનાવતા આવડતું હતું, ક્રિએટ કરતા આવડતું હતું, દોરતા આવડતું હતું, છાપતા આવડતું હતું, પણ વેચતા નહીં આવડ્યું. એટલે થોડું એમાં નુકસાન બી ગયું અને પછી બધું બંધ કરી દેવું પડ્યું. પણ એ વિશ્વાસ હતો ને એ અલગ હતો, ને એ પછી મને પાછળથી બહુ જ કામમાં આવી ગયો. ક્યાં વાત! એટલે તમારા પિતાજીએ મદદ ન કરીને પણ મોટી મદદ કરી. બહુ મોટી મદદ. એમના પિતાજીના 2 વસ્તુઓ કહું, આ પણ અને મારા કુટુંબિક જીવન અંગે બી વાત કરું. જ્યારે મારું આ બધું આઉટવ થયું તો પિતાજીને એમ હતું કે આ નથી કંઈ કરતો તો કંઈક. અને હું ભણતો વડોદરામાં, ત્યારે મારા મિત્ર તરીકે જે અમારા સહાધ્યાયીઓ હોય, કોઈક કલકત્તાના હોય, કોઈક મુંબઈના હોય, કોઈ કાશ્મીરના હતા, અમૃતસરના હતા, જમ્મુના હતા, છોકરીઓ પણ હોય. હવે એમના કાગળો આવશે તો પિતાજી ચિંતિત થતા કે આવી કોઈક ઘરમાં વહુ લઈ આવશે તો. એટલે એમને એવું હતું કે ના, આપણી જ્ઞાતની જ કોઈ છોકરી લાવવી જોઈએ સારી, તો જ સારું એમ. એટલે એમના જ મિત્રની દીકરી હતી, તો એની સાથે મને ગોઠવવાનું મને કયા કરે કે તું આને હા પાડી દે ને, તારે લગ્ન ભલે તું તારા નિરાતે કરે, પણ હા પાડી દે, તને ગમે છે? મેં કહું મારે જોવી જ નથી. ને મને કે કેમ? મેં કહું ના, મને અત્યારે લગ્નમાં નથી બંધાવવું, મારે આવા કોઈ બંધનમાં થયું, મને કલા સાથે કંઈક કરવા દો, પછી હું કરીશ. અમે ક્યાં તને કહીએ છીએ તું લગ્ન કર નાખ, પણ નક્કી તો કરી દે, વિવાહ તો કરી દે. એમ એવું વાત ચાલ્યા કરે. એકાદ વર્ષ તો હું ટાળતો રહ્યો, પણ મારું આ જે આર્થિક ઉપાર્જન માટે મેં જે પ્રયત્ન કર્યો એમાં હું અસફળ રહ્યો ને, એટલે બધા ઘર ઉપર ચડી બેઠા. એમ એટલે સુધી કે સમજણ તો જરાક બી નથી ને માનવું નથી એમ. પછી મેં બી ગુસ્સે થઈને કહી દીધું. મેં કહ્યું સારું, તમે જ્યાં કહો, જેને કહો એને કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે, હું લગ્ન ત્યારે કરીશ જ્યારે હું પોતે કમાઉં, મારી પોતાની પાસે મારું ઘર ચલાવવા જેટલા પૈસા હોય ત્યારે હું લગ્ન કરીશ. આ શરત મેં રાખી. એમને એવી વિશ્વાસ હતો કે આ કમાવાનો જ નથી જિંદગીમાં, કારણ કે કલામાં પૈસા હતા જ નહીં એ સમયમાં. એટલે એમને એવું હતું, એટલે એમણે કહું હા કંઈ વાંધો નહીં, અત્યારે તો હા પાડી દે. એટલે એમણે હા પણ કહી દીધી અને કહી પણ દીધું, અને જીવનમાં ચાલુ હતું. પણ મારી બી દ્રઢતા હતી જ કરવું. એટલે મેં ફરી પાછું મારું ફાઇન આર્ટ્સના ભણ્યા પછી અમદાવાદ આવ્યો, એ બી સામાજિકરણથી જ આવ્યો અને અહીંયા રોકાઈ ગયો. એમાંથી મેં સ્ક્રીન પ્રિન્ટિંગ કર્યું અને લગભગ 1.5 વર્ષ, એટલે કે હું કામ કરતો થયો, કમાતો થયો, એક બીજી વ્યક્તિને ખવડાવી શકું એટલું થાય. અને ભાઈ હતા એટલે ભાઈએ સપોર્ટ બી કર્યો, એમની સાથે જ રહ્યો. શરૂઆતમાં મારે ભાડું તો મારે જે કંઈક આ સ્ક્રીન પ્રિન્ટિંગ માટે જરૂર હતું એટલું જ આપવાનું હતું, એમનો સપોર્ટ હતો, પણ આર્થિક બીજી કોઈ જરૂરત નહોતી. તો પછી મેં 1.5 વર્ષ પછી, એટલે કે આમ કે અમારા નક્કી થયા અને 6.5 વર્ષ પછી મેં લગ્ન કર્યા. પછી બસ જીવન ચાલી ગયું. ઇવન તમે જે કહો છો ને કે સામેવાળી વ્યક્તિને જ્યારે હું મળ્યો નક્કી કર્યા પછી 6-8 મહિને મારે મળવાનું થયું, મેં પિતાજીને કહ્યું, મેં કીધું કે આવી તો છે તો હું તમે હા પાડી દો. હવે એમણે તો હા પાડી દીધી, જોયા વગર, બિલકુલ જ જોયું બી નહીં, મળ્યો બી નહીં, પૂછ્યું બી નહીં, બસ તમે જેને કહો એને. પછી 4-6 મહિના પછી સામેના કુટુંબને બી તો થાય ને કે આ છોકરો મળે તો ખરો, એકવાર 2 છોકરા છોકરી મળે તો ખરા. તો પછી 1-2 વખત વાતો થઈ, અને મારી કોલેજમાં મારા મિત્રોને બી ખબર પડી કે અનિલના તો વિવાહ થઈ ગયા. એટલે એ બધા મને કહે તું ભાભીનો ફોટો બતાવ. અને મેં કહું હું જ નથી મળ્યો તો ફોટો ક્યાંથી લાવ? એટલે હું ખાસ વડોદરાથી પાછો આવ્યો, એમને મળવાનું નક્કી કર્યું, મળ્યો, ફોટાઓ પાડ્યા અને પછી ગયો. તે વખતે અમારે જે વાત થઈ ને એ બહુ રસપ્રદ થઈ. મેં એને કહ્યું, મેં કહું ભાઈ જો મને આ તો મને કહ્યું, એટલે મને કે તું કેમ ના પાડતો તેવું કહ્યું. મેં કહું ના પાડવા પાછળનું કોઈ કારણ નથી. એના સુધી એવા કારણો ગયા કે મેં કીધું કાળી છે ને લાંબી છે ને ટૂંકી છે ને એવા બધા એના સુધી કારણો ગયા. પણ મેં કહું મારું કોઈ કારણ નહોતું. મારું કારણ એટલું હતું કે મને હમણાં કરવા નથી. પણ મેં કહું મને કે ના મને આવું કહ્યું. મેં કહું એવી કોઈ વાત નહોતી, મારું કારણ હતું. પણ મેં હવે હા પાડી છે, મેં મારી મરજીથી જ હા પાડી છે. તો મળ્યા વગર જ મેં કીધું મને જીવવું છે કલા સાથે. મારી આ એક ઈચ્છા છે કે કલાકાર સાથે કલા સાથે જે રીતે થઈ શકાય, પણ મને કલામય જીવન. આ મને જે પિતાજીને હું જે જાતનું બિઝનેસ કરતા જોઉં છું, મને બિઝનેસ માટે નફરત થઈ ગઈ છે. આવી પ્રકારના ધંધા માટે રાતે 2 વાગે ઉઠીને ફોનો ઉપર વાતો કરવાની ને જે જાતના બધું ચાલતું હોય તો મને એનાથી બહુ
ઈચ્છા નથી થતી. એટલે હું મને મેં કહું આવું કલા સાથે જીવવું છે. તો મેં કહું તને અનુકૂળ છે તે કે તું જ્યાં રહેશે ત્યાં હું તારી સાથે. મેં કહું કદાચ હું તો મેં કહું આ ઘર છે પણ હું તો આ છોડીને જતો રહું અને કદાચ કોઈ બી બીજા શહેરમાં જ્યાં મને મળે, અને મારું વધારે ટાર્ગેટ મુંબઈ તરફ હતું. તો મને કે તું જ્યાં જશે ત્યાં એક રૂમ હશે તે એક રૂમ હું તારી સાથે રહીશ, બસ મારું તારી સાથે જ આવો. એને મને બહુ છે એટલે મને એની સાથે બહુ જ મજા આવી વાતો કરવાની. અને પછી અમારી જે મિત્રતા બની, તમે 6.5 વર્ષમાં લગભગ 1000 કાગળો એકબીજાને લખ્યા. કારણ કે હું વડોદરા ભણું અને એ સુરતમાં રહે, તો અમે એકબીજાને 1000 કાગળો, એમાંથી અમારી આખી જીવનનો નિચોડ એમ કે શું કરીએ, બાળકો શું કરશે એ પણ એમાં વિચારો લખ્યા હશે. અમે લોકો લખ્યા ને એ બધી વાતો અમે લોકોએ પત્રો દ્વારા કરી અને એકબીજાને પુષ્કળ ઓળખ્યા. અને પછી જ્યારે હું કમાતો થયો ત્યારે પહેલી વાત આવી થઈ કે ભાઈ ચાલો આપણે લગ્ન કરીને અમદાવાદમાં આવ્યા છે, ભાઈને ત્યાં જ રહેવાનું હતું એક રૂમમાં. અને પછી એકાદ વર્ષ પછી થોડીક આર્થિકતા સારી થઈ એટલે મેં એ જ કમ્પાઉન્ડમાં બીજું એક ઘર ભાડે લીધું અને ત્યાં અમે 2 જણા અને અમારો એ વખતે જસ્ટ નવો જન્મેલો અમારો બાળક. કારણ કે અમે 5.5 વર્ષ રહ્યા એટલે ભાઈ લગ્ન પછી પહેલા વર્ષે અમે બાળક લઈ આવ્યા કે ભાઈ હવે આપણું સામાજિક જીવન આગળ ચલાવીએ. એટલે અમારી એ વસ્તુ આ રીતે જોડાઈ ગઈ. અનિલભાઈ, હું તમારા જીવન ઉપર નજર કરું ને તો મને 3 ભાગ ચોખ્ખા દેખાય છે. એક કલાકાર, એક કલા પોષક અને ત્રીજા કલા સંરક્ષક. અને ગુજરાત જેવા પ્રદેશમાં ગુજરાતી પ્રજાના માનસિકતા જરા જુદા પ્રકારની છે. આજે તમારી કલા સફર રહી છે એ પડકારોથી ભરેલી તો રહી જશે. હા, બહુ જ પડકારોથી ભરેલી. એટલે હું મારી પોતાની જ વાત કરું કે જે મેં શરૂઆત કરી કે અમદાવાદ આવ્યો અને સામાજિક કારણથી આવ્યો, મને સ્ક્રીન પ્રિન્ટિંગથી કાર્ડ કરવામાં મારી ઈચ્છા તો મારું પોતાનું પ્રદર્શન કરવાની હતી. એટલે મેં મારા પોતાના ગ્રાફિક્સ કર્યા, સેરીગ્રાફમાં બનાવ્યા અને અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં, મુંબઈ અને દિલ્હીમાં પ્રદર્શનો કર્યા. દિલ્હીમાં, મુંબઈમાં ના વેચી શક્યો તો અમદાવાદમાં તો વેચવાનો સવાલ જ ક્યાં હતો. એટલે એ પડકારરૂપ રહ્યું. અને એક બાજુ આર્થિક જરૂરિયાત બી હતી કારણ કે એ વેચાય તો જ આગળ કામ ચાલે, તો જ જીવન ચાલે. એટલે પછી હું થોડુંક ટર્ન થયો કમર્શિયલ તરફ. ભાઈ દિવાળી કાર્ડ, કંકોત્રી એવું છાપી દઉં એટલે એમાંથી આર્થિક ઉપાર્જન થઈ જતું અને મારું કામ ચાલુ હતું. પણ છતાં બી 2 વસ્તુમાં જ્યારે બેલેન્સ કરવાનું આવે, ક્યાંક સરસ મોટું કામ હોય કે ભાઈ વચ્ચે મને NID માટે બહુ સરસ મોટા પ્રોજેક્ટો મળ્યા તો મેં એમાં કામ કર્યા તો મને પૈસા ધારવા કરતાંય વધારે મળ્યા કારણ કે ઘણા બધા કામો થયા. હવે એવા પૈસા આવે તો હું ફરી પાછું કલા તરફ, એટલે કંઈક ખરીદી લાવું, કંઈક ભેગું કરું, ક્યાંક કલાકારનું ચિત્ર લઈ લઉં અથવા કંઈક જૂનું મને એન્ટિક બજારમાંથી, કબાડીમાંથી મળી જાય તો લઈ આવું, આવું કર્યા કરતો. તો એની સાથે બેની વસ્તુ મારું જીવન ચાલુ હતું. એટલે મને આનંદ મળતો હતો. હા, પોતાના ચિત્ર વેચવું એવું શક્યતા ના બન્યું. એટલે ધીમે ધીમે મને યાદ છે ત્યાં સુધી કદાચ 90ના દાયકામાં એકાદ કર્યા પ્રદર્શન કર્યા પછી મેં એ તરફ માંડી વાળ્યું. મેં કહું હવે હું એ ના કરું પણ કલાકારો સાથેના મારા સંબંધો ચાલુ રહ્યા. કલા ખરીદવાનું, કલા માણવાનું, કલા પ્રદર્શનો જોવાનું એ બધું મારું થતું, જે કંઈ બી અંશે થતું. પણ આમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1994માં કે હુસૈન મારે ત્યાં આવ્યા એમના ગ્રાફિક્સ કરાવવા માટે. ને એમાંથી અમારા બંનેના સ્વભાવ જે જરાક ઇમ્પેશન્ટ કહીએ, તરત જોઈએ, તરત રિઝલ્ટ, તરત કરવાનું, જુદું કરવાનું, ઝડપી કરવાનું, એ બધી વાતોમાંથી અમારે બહુ જ આમ અમારી શું કહેવાય જ્યોમેટ્રી મેચ થઈ ગઈ. એટલે સાથે કામો કરવા માંડ્યા. એટલે દિલ્હી, બોમ્બે એમના કામો હોય ત્યાં બોલાવે, કેરાલાથી ફોન કરે, તુમ કલ આ જાઓ, કોચી જવાનું, ત્યાં પછી ત્યાંના પ્રોજેક્ટ પર આ બધું અમે કરતા હતા. તો જ્યારે મારા વર્કશોપમાં કામ ચાલતું હોય એમનું ને અમદાવાદમાં હોય, મારે ત્યાં રોકાતા હતા, મિત્રતા હતી, તો પછી એમણે મને 1-2 વખત એવું કહ્યું મને કે એ તું બાકી સબ જો કામ કરતે હો, જે કમર્શિયલ કામ જેને આપણે કહીએ કંકોત્રી છે કે કેલેન્ડર છે કે બ્રોશર છે કે ફોલ્ડર છે કે સ્ટેશનરી છે, એ બધું કામ મને કે એ સબ આપ अपनी टैलेंट को वेस्ट कर रहे हो, એવું એમણે કહ્યું. મેં કહ્યું બાબા એ મેરી રોજી રોટી છે. મેં એ રીતે વાત કરી કારણ કે મને પૈસા જીવનમાં નથી જ આવ્યા હતા, કલાથી નહોતા આવ્યા. જે મને શોખ હતો એમાં હું ખર્ચતો હતો ખરો પણ એમાંથી પૈસા મળતા નહોતો, પણ મને આનંદ સંતોષ બહુ મળતો હતો, એ વાત ચોક્કસ છે. પણ રોજી રોટી તો આ જ હતી. તો મને શું કીધું એમણે મને કે તમારે ત્યાર સુધીમાં તો હું કમાયો હતો, મારી પાસે બંગલો બી હતો, ગાડી બી હતી, ઓફિસ બી પોતાનું હતું એમને મળ્યો ત્યારે. तो मैंने कि इतना सब कुछ तो है, 2 दिन भूखे रहोगे तो मर थोड़ी जाओगे, लेकिन ये तुम बंद करो तभी तुम कला के साथ ज़्यादा काम कर सकोगे. એવું એમણે મને કહ્યું. મેં થોડું વિચાર બી કર્યો, 1-2 વર્ષે મેં નક્કી કર્યું અને મેં બધું જ કમર્શિયલ કામ બંધ કર્યું અને જુદા જુદા કલાકારો સાથે કામ કરવાનું શરૂ કર્યું. હુસૈન સાહેબ સાથે તો કરતો જ હતો, પછી આપણા અમિત અંબાલાલ છે, હાકુ શાહ છે,
ભૂપેન ખક્કર છે, દિલ્હીમાં મનુ પારેખ છે, કલકત્તામાં જોગેન ચૌધરી છે, આ બધા કલાકારોની સાથે મળવાનું નક્કી થયું, કલા તરફ કરી. અને જે જગ્યાએ વર્કશોપ મારું બંધ કર્યું ત્યાં મેં કલા ગેલેરી શરૂ કરી દીધી કે ભાઈ આ જગ્યા ઉપર હું કલા ત્યાં વેચી શકું. એટલે એ ચાલે, પણ કલા એ ગેલેરી આર્થિક રીતે સદ્ધર નહોતી, કારણ કે એમાંથી કંઈ બહુ આમદની નહોતી થતી, પણ મને રસ હતો, મજા આવતી હતી, લોકો આવે, જોવે, માણે, ખરીદ ના ખરીદે કંઈ વાંધો નહીં, પણ મને એનો આનંદ મળતો હતો, એટલે ચાલતું હતું. અને થોડુંક આપણે કહીએ ને કે આર્થિક પ્લાનિંગ એવું કરી દીધું કે મને સાવ મુશ્કેલીઓ બીજી ના પડે, અને જ્યારે તમારી ઇન્ડસ્ટ્રી ના હોય ત્યાં તમારે કોઈ પ્રકારના હપ્તા ભરવાના કે આવા બધા ટેન્શનો ના હોય, એટલે એ રીતે સહજ હતું. તો મારો આ જાતનો ચાહતો હતો, મેં એને સ્વીકારી લીધું, એનાથી કર્યું. અને એ જ દરમિયાનમાં હુસૈન સાહેબ જે ગુફા સાથે સંકળાયેલા હતા એમાં બી એમને કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ થોડા આવ્યા, એના એડમિનિસ્ટ્રેશનના થોડાક આર્થિક પણ આવ્યા, એટલે એમના મનમાં હતું કે હું આ બંધ કરી દઉં ને એને છોડી દઉં એમ. એ વખતે હું પછી એમને હતા મેં કહું તમે એને કંઈ ના કરો, એ તો કે હું તોડી નાખું, એવું એમના મનમાં તો એવું હતું કે આને બસ બહુ થઈ ગયું, આટલા વર્ષ થઈ ગયા, અને હવે આને બંધ કરી દઉં, અને એમ જ બસ ખંડિયર બધી મિલો જેવી રીતે અમદાવાદમાં બંધ છે એવી રીતે આને ખંડિયર તરીકે રવા દઈએ એમ. એવું મેં કહું તમે એવું કશું જ ના કરો, તમે છોડી દો, હું ચલાવીશ, હું કરીશ, તમારી પાસે એક પણ રૂપિયો માંગવામાં નહીં આવે. કારણ કે એને આર્થિકતાથી હતું, કારણ કે નાનામાં નાના ઇવન એ વખતે ગુફામાં પ્રવેશ થવાની ટિકિટ હતી જ્યારે એમણે શરૂ કર્યું તો પ્રવેશ ટિકિટના એટલા પૈસા બી નહીં આવતા કે ટિકિટ આપનારનો પગાર નીકળે, એટલે એ રીતે થોડાક ડિસ્ટર્બ હતા. પણ મેં જવાબદારી લઈ લીધી, હું તમે એ ચિંતા ના કરો, હું લઉં છું. અને પછી મેં એ જગ્યા સાથે હું જોડાયો. પહેલાં ટિકિટ છોડીને ફ્રી કરી દીધું, સરસ કાફે કરીને લોકોને જીવતા કર્યા, એમાં થોડી કમાણી કરી, ગેલેરીને વધારે એક્ટિવ કરી, એક નક્કી કર્યું કે એક અઠવાડિયું પ્રદર્શન રાખવા એટલે જુદા જુદા કલાકારોને લાભ મળે, અને એ બધી થોડી સિસ્ટમો કરી, અને બસ એ ગુફા ચાલી ગઈ. ને આજે તો અમદાવાદનું ઘરેણું છે એમ કહે તો ચાલે, કલાકારોએ પ્રદર્શન કરવા માટે 2-2 વર્ષ રાહ જોવી પડે ત્યાં સુધીના બુકિંગો થઈ ગયેલા હોય છે. એટલે આ રીતે હું કલા સાથે જોડાયેલો રહ્યો, એટલે બધું જ થયું. મને કલા સાથેનો આનંદ પણ મળ્યો, મારો સંગ્રહ બી બન્યો, અને આ બધા કલા થયા. કારણ કે એ ગુફામાં હું જોડાયો એટલે મેં કેટલા બધા કલાકારોના, આપણા રામકુમાર દિલ્હીથી, મંજીત બાવા દિલ્હીથી, જોગેન ચૌધરી કલકત્તાથી, બરોડાથી ભૂપેન ખક્કર, આવા બધા આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોને બોલાવો, પ્રદર્શન કરાવતો અને બધાને મારા ઘરે રાખતો. એમનો રહેવાનું, ખાવા પીવાનો બધો ખર્ચો મારો, પણ રહેતા અને પ્રદર્શન કરતા અને આનંદ કરતા. એ જે મારા માટે થયું એનાથી અમદાવાદને બી ઘણું મળ્યું. આ નહીં તો કલાકારોનું પ્રદર્શન અમદાવાદમાં ક્યારે થઈ શકે. એટલે એ બહુ મહત્ત્વની વાત છે અનિલભાઈ, કે જે તમે કલાનું પોષણ કર્યું છે, અને ગુજરાતમાં અને વિશેષ કરીને અમદાવાદમાં કલાનું વાતાવરણ ઊભું કરવામાં જે તમારી આ જે મહેનત છે, દ્રષ્ટિ છે, થોડુંક સાહસ પણ હું કહી શકું, કારણ કે આ બધું એમનેમ તો થતું નથી, એની પાછળ પૈસા પણ ખર્ચવા પડે અને એની પાછળ સમય પણ આપવો પડે. મને રવિશંકર રાવલની વાત કરવાનું ગમશે, કારણ કે હું હંમેશા કહું છું કે ગુજરાતને 2 રવિશંકર મળ્યા. એક રવિશંકર મહારાજ જેમણે ગુજરાતની સંવેદનાનું ધ્યાન રાખ્યું, અને એક રવિશંકર રાવલ કલાગુરુ જેમણે કલા ભાવનાનું જતન કર્યું. અને તમે જેમણે કલા ભાવનાનું જતન કર્યું એવા રવિશંકર રાવલનું જતન કર્યું, તો એ મારે જાણવું છે થોડું, કારણ કે આ એક પુસ્તક છે, આ પુસ્તક હું નવી સવારના પ્રેક્ષકોને બતાવું છું, તો આ પુસ્તકના પ્રકાશનમાં પણ તમારું મોટું પ્રદાન, તો એની થોડી વાત કરો. હા, એટલે આ એ સમયની વાત છે, લગભગ 95-96ના સમયની વાત છે, કે જ્યારે હું ગુફા સાથે જોડાયો, થોડા પ્રદર્શનો કરતો હતો. એમાં અમિત અંબાલાલનું પ્રદર્શન કર્યું, તો એ સાહેબ એમના ઘણો નજીકમાં આવ્યો. એમણે જોયું મારો ઉત્સાહ, કામ કરવાની પદ્ધતિ, ધગત, એટલે એમણે મને કહ્યું કે મારા કલા રવિ ટ્રસ્ટમાં એક તમારા જેવી વ્યક્તિની જરૂર છે કે જે ટ્રસ્ટની અમુક કામગીરીઓ ઘણા વખતથી અટકી છે એમાં ધક્કો મારીને ચલાવે. મેં કહું ચોક્કસ સાહેબ. એટલે હું એમાં કલા રવિ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયો. તો જોડાયા પછી મેં જોયું કે જુદા જુદા પ્રોગ્રામો, પ્રદર્શનોની વાતો હતી, અમુક લેક્ચરોની વાત હતી, પણ પબ્લિકેશનની પણ એક વાત હતી કે જે રવિભાઈ ખાલી પહેલો ભાગ પ્રગટ કરી ચૂક્યા હતા, બીજો ભાગ એ પણ નહીં પ્રગટ કરી શક્યા, કારણ કે આર્થિક જે કંઈ બી કારણો હશે એ ફક્ત કુમારમાં મેગેઝિનના સ્વરૂપે આવ્યો, પુસ્તક તરીકે પ્રગટ નહોતો થયેલો. એટલે આ વાત થઈ. મેં કહ્યું ચલો તમારે આ બધી જવાબદારી મારી, હું કરું છું. એટલે આપણું એના પરથી ટાઈપ સેટિંગ એ જમાનામાં તો કરવું પડતું હતું, પેલું ટાઈપોથી એ બધું કરીને ગુજરાતી બધું ટ્રાન્સક્રિપ્ટ કરાવડાવ્યું, એનું થયું અને રેડી થયું, અને પુસ્તકનું
ફોર્મેશન આખું તૈયાર કર્યું. નક્કી, કારણ કે રવિભાઈના જ એમાં એક ચેપ્ટર હતું ગુજરાતમાં કલાના પ્રકરણ, તો અમે બુકનું નામ જ ગુજરાતના કલા, કારણ કે એમના બુકનું નામ તો આત્મકથાના એવું હતું, જે પહેલો ભાગ એમણે પ્રગટ કર્યો હતો એમાં રવિભાઈએ. પણ બીજો ભાગ અમે ભેગો કરીને કર્યો તો અમે એનું નામ જ બદલીને ગુજરાતમાં કલાના પ્રકરણ કર્યું. અને એકદમ એપ્રોપ્રિએટ નામ. અને એની અંદર જ એક ચેપ્ટરનું નામ એમણે આપેલું ટાઇટલ હતું જ, એટલે અમારે એમાંથી જ લઈને મૂકવાનું હતું, એટલે અમે કર્યું. આ બધું થયું, તૈયાર થઈ ગયું, લગભગ રેડી થયું. પછી જ્યારે વાત પબ્લિશિંગ એટલે પ્રિન્ટિંગની આવી, બહુ ફંડ ઓછું હતું, લિમિટેડ હતું, કરવાનું હતું, તો મને કરતાં કરતાં વિચાર આવ્યો કે આપણે રવિભાઈની વાતો કરીએ અને આખું પુસ્તક બ્લેક એન્ડ વ્હાઇટ, કલાકાર રંગારાની વાતો કરીએ અને રંગ જ નહીં. એટલે મેં કહ્યું ચિત્રો તો મેં કહ્યું કલરમાં છાપવા પડે. તો મારા ટ્રસ્ટીઓ કે પૈસા ક્યાં છે? મેં કહ્યું એક કામ કરો, હું કોશિશ કરું છું જે કંઈ બી થાય એનાથી. આ દરમિયાનમાં રવિભાઈના દીકરા કનકભાઈ અમેરિકા હતા, એ પણ જોડાયા. એ કે હું પણ થોડો ખર્ચો આપીશ, ચાલો તમે કરો તો, પણ કલરમાં થાય એવી મારી બી ઈચ્છા છે. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ અમુક જે 20-30 પાનાઓ કલરમાં રવિભાઈના જે ચિત્રો છે એ બધા ચિત્રોને આપણે કલરમાં જ છાપીએ અને આ પુસ્તક થયું. એમાં એવો બી એક પ્રશ્ન આવ્યો કે રવિભાઈ આ બધા ચિત્ર ગુજરાત લલિત કલા અકાદમીને આપી ગયા હતા, એમણે આપી દીધા હતા કે હવે એની જાળવણી એમને કરવાની. લલિત કલા અકાદમી, લલિત કલા અકાદમી પાસે પૈન નહોતું, એટલે એમણે ચિત્રો પ્રદર્શન કરવાના બદલે પેટારામાં બંધ કરીને મૂકી રાખ્યા હતા પોયરામાં. હવે અમારી પાસે તો ચિત્રના પૂરતા ફોટા આવે નહીં, અમુક નેગેટિવ એમની પાસે હતી ટ્રસ્ટ પાસે, પણ એમાંથી વપરાય છપાય એવું નહોતું. એટલે અમે લલિત કલાને પત્રો લખ કરીએ કે અમને તમે ફોટા પાડવા માટે આપો, પણ ત્યાંથી સરકારના મુજબ કોઈ જવાબ ના આવે. પછી ત્યાં જ લલિત કલાના ઇન્ચાર્જ જે હતા એ મારા સહાધ્યાયી થાય બરોડામાં, એટલે મેં એને પ્રાઇવેટલી વાત કરી. મેં કહું મારે ફોટા જ પાડવા છે. તો મને કે એક કામ કર, તું બપોરે કેમેરો લઈને આવ, આપણે બહાર મૂકીએ, પાડીને તું કેમેરા લઈને જતો રહે પાછો, એમ કે હું ફોટા પાછા આપણે ચિત્રો નીચે મૂકી દઈએ, એટલે આની કોઈ બહુ વાત બહાર ના આવે. તો સારું, એટલે અમે લોકો એ રીતે કર્યું, ફોટોગ્રાફ પાડી લીધા, કરી લીધા, એના પરથી બધું કરી, પ્રોસેસ કરી અને અમે લોકોએ સરસ મજાની બુક કરી અને પુસ્તક થઈ ગયું. બધા જ ખુશ થયા. રવિભાઈના દીકરીના આપણે હસબન્ડ એ પણ તે વખત હતા ટ્રસ્ટમાં, એમને બી મજા પડી, આનંદ થયો અને એક સરસ મજાનું કામ થયું. મને વિશેષ આનંદ એટલા માટે થયો કે રવિભાઈનું પહેલું પુસ્તક જે એમણે આત્મકથા કર્યું હતું ત્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો અને 11 રૂપિયા કિંમતનું મેં મારા પોતાના પોકેટ મનીમાંથી ખરીદ્યું હતું. એ મારી પાસે આખું ઇન્ટેક્ટ, એટલે સરસ સારી કન્ડિશનમાં હતું. એટલે એ સચવાયેલું. હું રવિભાઈને જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. એમના ગયા પછી મારે ટ્રસ્ટી બનવાનું થયું અને ટ્રસ્ટ તરીકે, પણ એમનું અધૂરું કામ પૂરું કરવાનો મને જે આનંદ મળ્યો ને એ બહુ અદ્ભુત આનંદ હતો કે વાહ, આપણે જે કલાકારને નથી મળ્યા છતાં પણ આપણા જીવન પર એની કેટલી બધી અસર છે. એમની વાતો વાંચેલી કે એમણે પોતાના વાળની ચોટલી કાપીને પીછી બનાવી ને આવું બધું. ઇવન મને યાદ છે એ ચિત્ર એ મેં વાંચ્યું ને તો બહુ એક્સાઇટેડ હતો. જમતા જમતા મેં મારા ઘરે મારા ત્યાં તે વખતે કુંડાળું કરીને ઘરમાં બેસતા ને પાટલા ઉપર, તો મેં કહ્યું મા અને પિતાજીને કે હમણે બનાવી, અલા જોજે એવું કરતો. એક સેકન્ડ મેં એમનો આવ્યો કે આ કાપીને ચોટલી બનાવે, ચોટલી કાપીને પીછી બનાવે એવો જ છે એમ કે, એટલે કે જોજે એવું કે તું કરતો એમ. એટલે મને બરાબર એ પ્રસંગ બી યાદ છે કે આવી જાતની વસ્તુઓ પણ જ્યારે મારી ઉંમરે મને જ્યારે યોગ્ય સમય મળ્યું તો એક ટ્રસ્ટી તરીકે મેં બહુ સરસ રીતે પૂરું કર્યું. અને ખરેખર આજે આ પુસ્તક મને પણ એટલી બધી વખત રેફરન્સ માટે જરૂર પડે છે. કંઈક કલાકારનું શોધવું હોય તો રવિભાઈ એ દિવસની આમ આખા એમ કહીએ ને કે એટલી કલાની વાત નથી, આખા ગુજરાતના એ સમયની વાત છે, અમદાવાદની આખી સમયની વાત છે કે ધુરંધર અમદાવાદ આવ્યા હોય તો એની પણ વાત હોય, નિકોલસ રોરિક આવ્યા હોય તો એની પણ વાત કરી હોય, કે પોતાના ભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હોય તો એની બી સામાજિક વાતો બી કરી હોય. એટલી અદ્ભુત રીતે આખા બધા વર્ણનો કર્યા છે કે આપણી નજર સામે એ સમયનું અમદાવાદ ઊભું કરે છે. ક્યાં વાત. જે પેલા ચિત્રો હતા પટારામાં, એ ચિત્રો ક્યાં છે? આજે પણ પટારામાં જ છે અને લલિત કલા પાસે જ છે. મેં ઘણા પ્રયત્નો કર્યા પછી છોડી દીધો. હવે હમણાં એવું સાંભળ્યું છે કે લલિત કલા હવે આ બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ મોટી ગેલેરી સાથે કરવાનું છે, પણ હજુ ચિત્ર લલિત કલા પાસે જ છે ને એમના જ પટારામાં છે. આ તો કેવી વિડંબના કહેવાય કે કલાગુરુ રવિશંકર રાવલના એ અતિ ભવ્ય ચિત્રો, અસલ ચિત્રો એ પટારામાં જ છે, હોવા જોઈએ લોકોના હૃદયમાં. સાચી વાત છે, પહોંચવા જોઈએ લોકોના હવે જે હૃદય. કંઈ બી હૃદયમાં પહોંચ્યા પુસ્તક વડે પહોંચ્યા, બાકી ચિત્ર તો હજુ લોકો જોઈ શક્યા જ નથી. હવે છેલ્લો સવાલ પૂછું કે આ તમારી જે યાત્રા રહી, તમારી જીવન યાત્રા, તમારી કલા યાત્રા, તમારી ચિત્ર યાત્રા, એમાં તમારા જીવનસાથી
અને તમારો દીકરો મનન, કારણ કે હવે આર્ચર આર્ટ ગેલેરી તો મનન સંભાળે છે, એ બંનેનું કેટલું પ્રદાન છે? બહુ મોટું એ રીતે કહું કે પહેલાં જો હું ધર્મપત્ની એટલે તનુજાની વાત કરું તો મેં કહ્યું શરૂઆતમાં જ એટલે આવું નક્કી કે ભાઈ તું જ્યાં જે કહેશે તે ત્યાં રહીશું, પણ તારો કલાનો શોખ છે, તું તારો કલાનો શોખ. પણ મને તો નવી સવારની કોઈ યુવતીઓ જો આ ઇન્ટરવ્યૂ જોતી હોય તો તમે વિચાર કરો કે એ જેની સાથે પરણવાનું છે એને એવું કહે છે કે તમે જ્યાં કહેશો ત્યાં હું તમારી સાથે આવીશ અને તમે કહેશો એમ રહીશું આપણે. બહુ સારું. અને એણે કરી બતાવ્યું. અને કરી જ્યારે બતાવ્યું. શરૂઆતના વર્ષોની જ વાત કરીએ તો અમે પહેલાં એક નાનકડા મકાનમાં ભાડે લીધું અને અમે રહેવા ગયા તો અમારી પાસે તો તે વખતે ગેસ સિલિન્ડર બી નહોતો, એટલે પેલું સ્ટવ જે કેરોસીન પૂરીને કરવાનું એના પર કંસાર બનાવવાથી શરૂ કરીને ખીચડીઓ સુધી એના પર જ બધું થતું હતું. દીકરો નાનકડો 1 વર્ષનો, આમ 1 વર્ષનું પણ નહીં, કદાચ 6-1 મહિનાનો, પાખોડી આજુબાજુમાં ભરતો હોય, સાચવવાનું હોય, અને હું પુષ્કળ મારા કામમાં વ્યસ્ત. એ દિવસો એટલે મારા માટે પુષ્કળ સામાજિક સાઈડમાં મૂકીને આર્થિક પહેલી જરૂરિયાતો, એટલે એ આવે તો આગળ ઘર ચાલે, એટલે એની પાછળ. પણ 5-1 જ વર્ષમાં સરસ રીતે થોડુંક એસ્ટાબ્લિશ થયું, કામના ફ્લો પણ વધ્યો, એટલે એકાદ હું ઘર પણ બનાવી શક્યો. તો ત્યાં આગળ મેં એવી રીતે ઘર બનાવ્યું કે ઘર ઉપર હોય અને નીચે વર્કશોપ હોય, એટલે મને મોટી જગ્યા ભોંયરા જેવું કહી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર જેવી જગ્યા મળી જ્યાં મેં વર્કશોપ શિફ્ટ કર્યો. ડ્રાઇવિંગ રોડ ઉપર એ જમાનામાં બહુ જ એકલતા હતી, પણ છતાં બી હું ભલે દૂર પણ મને જગ્યા મોટી મળે, મોટી જગ્યા મળે તો વધુ કામ કરી શકું, વધુ કામ કર્યું તો વધુ આર્થિક ઉપાર્જન થાય, તો એ પ્રગતિ થાય, એવા ભાવ સાથે હું ત્યાં પણ ગયો. એ બી બાળકો બી ઉપર, એટલે એ અને પત્ની ઉપર રહે, હું નીચે વર્કશોપ કરું આખો દિવસ. યાદ છે કે ઘણી બધી વખત રાત્રો એમ થાય કે હજુ આ કામ પત્યું નથી અને સોમવારે ડિલિવરી કરવાની છે, તો પછી આજે એમ પર નાઇટ શિફ્ટ ડિક્લેર કરી દઈએ, એટલે કારીગરોને નાઇટ શિફ્ટમાં વધારે પૈસા આપવાના, ડબલ થાય. પણ છતાં બી મને સતત કામ થતું હોય તો પ્રોડક્શન રીતે મને ફાયદો બી થતો હોય, એટલે હું એવું કરાવું તો એ 15, 20, 25, 30 જણનું જમવાનું ઉપર શાક ને પૂરી કે જે કંઈ બી જરૂરી રોટલી ને શાક કે ખીચડી ને કઢી એ બનાવીને ડબ્બા સાસણો નીચે ભોંયરામાં મોકલી આપે, અમે બધા સાથે બેસીને જમીએ. એટલે આ પણ એણે જાતે, કારણ કે એ વખતે બહારથી લાવવાનું, હોટલમાં લાવવું કે એને પાછળ ખર્ચો કરવો મગજમાં આવે નહીં, એટલે એ રીતે એ તરત જ કોઈ દિવસ કોઈ વસ્તુ ના નહીં. ઇવન ઘણી વખત એવું પણ થતું. પછી સમય જતાં મેં મારુતિ વાન લીધી, કારણ કે મારે ઘણી બધી વખત નાની મોટી વસ્તુઓ ભરીને આપવા જવું પડે. કંઈક આજે 5000 ફોલ્ડર કર્યા છે ને આપવાનું છે અહીંયા આગળ, અથવા કોઈ ડાય કટિંગ માટે આપવાનું હોય, અમુક વસ્તુઓ બહાર થતી હોય, તો પછી મારે કામ ચાલુ હોય તો હું એને કહું તો એ તરત જ છોકરો નાનકડો હોય એને ગાડીમાં પેલી સીટ પર બેસાડે, બાજુમાં લઈ ગાડી લઈને જાય, ત્યાં આપીને પાછી આવે. એટલે આવી જાતનો સહકાર સતત જ મળતો રહ્યો મને. એટલે એ જે સહકારને લીધે થાય શું કે હું મારા કામને વધારે કોન્સન્ટ્રેટ કરી શકું, આપી શકું, અને સામાજિક બંધન થયું. છોકરાઓ સાથે સાથે મોટા થતા ગયા. અને મને યાદ છે કે જ્યારે હુસૈન મળ્યા ત્યારે બી એક ચા પીવા માટે આવ્યા હતા, પણ તનુજાના હાથની ચા પીધી, વાતો કરી તો બહુ આમ ખુશ થઈ ગયા, અને પછી સામેથી જ એક વખત બસ રિક્ષા કરીને ઘરે આવી ગયા અને પછી રોકાવા માંડ્યા. એવું લાગે છે કે એણે પણ અમારા ઘરને કૌટુંબિક સરસ રીતે જોયું, એટલે એમને અમારા ઘર સાથે બી એક મોહબ્બત થઈ ગઈ. એમ થઈ ગયો કે સરસ એક ફાધરનું ધ્યાન. અને ખરેખર બી કહું ને તો જીવનમાં પણ એવું ભણવું, મારા ફાધરનું જે વર્ષે દેહાંત થયું એના 3 મહિના પછી હુસૈન મારા જીવનમાં આવ્યા, એટલે એ પણ એવી રીતે ગોઠવાઈ ગયું કે ભાઈ તરત જ તમને એક એ મળ્યું. અને એ મારા ગાઈડ તરીકે મને બધામાં કરતા. તો એ જ્યારે મારું કુટુંબિક પોર્ટ્રેટ બનાવ્યું એમણે, કે જેમાં હું છું, આ છું, તો સૌથી પહેલાં એણે મારી પત્નીને કહ્યું આપ બીચ મેં બેઠો. અને એમણે એવું કીધું કે 19મી સદીમાં જે પોર્ટ્રેટ બનતા હતા એમાં એવું હોય કે શેઠ વચ્ચે ઊભા હોય, એની બાજુમાં એની પત્ની ખુરશી પાસે બેસી હોય, બાજુમાં મોટો દીકરો ઊભો હોય, એની બાજુમાં એની નાની દીકરી ઊભી હોય, આ બાજુ એવી જાતનું આખું એક કમ્પોઝિશન થતું હતું. આપણે ઘણા કૌટુંબિક પોર્ટ્રેટો અને ફોટોગ્રાફ આ જ પોઝમાં જોયા હોય. તેમ અમની હુસૈન જ્યારે ચિત્ર કરે, પોર્ટ્રેટ કરે તો જુદા કરે, એક મોઢું અહીંયા કરે, એક મોઢું અહીંયા કરે. તમે ઇન્દિરા ગાંધીના કે દિલીપ કુમારના કરેલા પોર્ટ્રેટ જુઓ તો અડધું લાલ મોઢું કરે, લીલું મોઢું કરે, 2-3 મોઢા જુદા જુદા કરે. પણ મારું મેં એમ કીધું કે તમારી પાસે સંગ્રહમાં 19મી સદીના એટલા બધા પોર્ટ્રેટ છે, તો હું તમારું પોર્ટ્રેટ બી 19મી સદીના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને કરું છું. એટલે એમણે સૌથી પહેલાં મારી પત્નીને વચ્ચે બેસાડી,
પછી મને એના પગ પાસે નીચે બેસાડ્યો, દીકરીને પાછળ બેસાડી, દીકરાને બીજી બાજુ રાખ્યો અને આખું કમ્પોઝ કર્યું. અને એવી રીતે કે યોર વાઇફ ઇઝ અ ન્યુક્લિયર ઓફ યોર હાઉસ એમ કહી કે, વાહ વાહ, કારણ કે એણે આખું ઘરને બાંધીને રાખ્યા છે. ક્યાં વાત હે, વાહ. એટલે એ જે વાત છે એ એમણે ચિત્રમાં રજૂ કરીને આપ્યું અને પછી ચિત્ર મને એમણે ભેટ આપ્યું કે ના બસ આ મારી તરફથી છે, તમારા ઘરમાં લગાવો. અને આજે બી મારા ઘરની એ ચિત્ર શોભા છે. કેટલી મોટી વાત. અને એ મહાન ચિત્રકાર આવું વિચારી શકે. છેલ્લો સવાલ, મનનની વાત રહી ગઈ. હવે મનન, તનુજા મારી સાથે વાત કરે એનાથી વધુ વાત મનન સાથે કરતી હશે. ભલે અમેરિકા હોય, એ ભણવા અમેરિકા ગયો હતો, સ્કૂલ અહીંયા કર્યું, એ સ્કૂલમાં હતો ત્યારે મારે ત્યાં હુસેન કે ભૂપેન ખખ્ખર કે ગુલામ મોહમ્મદ શેખ કે બીજા ચિત્રકારો તો આવતા જ હતા, પણ એને ચિત્ર તરફનો લગાવ એ વખતે એટલો બધો મેં જોયો નહોતો. એટલે એને કોમ્પ્યુટર સાયન્સ કરવું હતું, એટલે પરદેશ ગયો, ત્યાં કામ કર્યું, ત્યાં કામ કરવા લાગ્યો અને પોતાનું ઘર પણ લીધું અને લગ્ન કરીને બી ત્યાં ગયો. એટલે 10 વર્ષ ત્યાં રહ્યો અને એનું ચાલુ હતું. આ બાજુ હું મારું કામ કરતો હતો, અહીંયા ઇન્ડિયામાં હતું, બધું હતું, મારું સંગ્રહ વધતો હતો, મારું કામ વધતું હતું, હું કલાની લાઈનમાં ગેલેરી સાથે સંકળાયો, એટલે આ બધું ચાલતું હતું. પણ પછી ઘણી વખત એવું વાત થાય ને કંઈક, તો મને કંઈક હા મને ખબર છે. હું તને કીધું ખબર હતી કે મેં ઓનલાઈન વાંચ્યું અથવા મેં આમાં ન્યૂઝમાં જોયું, એવું એને તરત ધ્યાન થાય. આ બધામાં અમારે જવાનું થયું સ્પેનમાં 2010માં ફરવા. અમે કુટુંબ સાથે વર્ષોથી સાથે ફરવા જઈએ, ક્યાંય ને ક્યાંય જઈએ. તો 2010માં સ્પેન ગયા. હવે સ્પેનમાં તો કેટલા મ્યુઝિયમો અને ગેલેરી હોય, એટલે હું તો ઘણા મ્યુઝિયમમાં 2 વખત જાઉં. તો બીજી વખત જાઉં તો હું પૂછું બીજા કોઈને આવવું છે. નોર્મલી લોકો કે ના અમે શોપિંગમાં જઈએ છીએ અથવા અમે અહીંયા ચાલવા જઈએ છીએ. તો મને કે હું આવીશ. મેં કહું તને કેમ રસ પડે છે? તો મને કે ના મારે બહુ રસ પડે છે, મને બી બહુ રસ છે. હું તને રસ છે તો પછી તો મેં કોઈ એક કામ કર ને, અમારું આર્ચર સંભાળવા જ આવી જાય ને, એમ જ વાત કરી. તો કે હું વિચારું. અને 2-3-4 મહિના એણે વિચાર્યું અને કહ્યું કે ચોક્કસ હું જોડાઈ જાઉં છું, કે મને ઈચ્છા છે કે હું આવું. અને એ આવી ગયો પત્ની સાથે. પહેલાં એવો બી વિચાર આવ્યો કે બાળક આવે, અમે વિચાર મેં કહું આપણે એવું કોઈ ગ્રીન કાર્ડ બ્લુ કાર્ડ જોઈતું નથી, તો આવી જા, બસ નક્કી તારા મનથી તને ઈચ્છા થાય છે તો આવી જા. અને ખરેખર એ 2-3 વર્ષમાં તો એને બધું ધીમે ધીમે બધું સમજી લીધું, કારણ કે એ કલા સાથે જન્મ્યો ત્યારથી ઘરમાં જોતો આવેલો અને આ બધી વાતો જાણીતી, સમજીતી. વાતો થાય કે પિકાસો જોવા, તો એ ત્યાં પણ કંઈક હોય તો પ્રદર્શન જોવા જતો હતો, ભલે કમ્પ્યુટર સાયન્સ કરતો હતો. બસ શિકાગોમાં આર્ટ ફેર થાય તો એ જોવા જાય, આંટો મારે, મારી સાથે વાતો કરે ફોનમાં. એટલે હતું તો ખરું જ. અને આવીને સ્વીકાર્યું અને કદાચ 5મા વર્ષે તો મેં લગભગ છોડી દીધું અને એણે સંભાળી લીધું. અને છેલ્લા 5 વર્ષથી તો હવે મને નથી ખબર એ હવે આગળ શું પ્લાન કરે. અને આ પણ એક અદ્ભુત કેસ સ્ટડીની વાત છે કે તમે છોડી દીધું એટલે મનને સંભાળ્યું, કે મનને સંભાળ્યું એટલે તમે છોડી દીધું, કે 2 કદમ તુમ ભી ચલો 2 કદમ હમ ભી ચલે. બસ વાત આવી જ છે, સાચી વાત એવી જ છે. એવું થયું. તો આ હતી મુલાકાત કલાકાર, કલા પોષક, કલા સંરક્ષક અને ગુજરાતમાં કલાની આબોહવા સર્જનાર શ્રી અનિલ રેલિયાની. ગુજરાત કાયમ અનિલભાઈનું ઋણી એટલા માટે રહેશે કે જ્યારે વેપાર ને ટેકનોલોજી અને એ બધાની ગતિ તીવ્રપણે આગળ વધતી હોય ત્યારે સંવેદના અને પ્રેમનું રખોપું કરનારી કલાને અનિલભાઈએ પોતાના હાથમાં લીધી. જાણે કે કોઈ કન્યા હાથમાં દીવો લે ને, દીપ જ્યોત લે, એવી રીતે એમણે કલાની જ્યોતને પોતાના હાથમાં લીધી અને એક ખૂણામાં એવી રીતે ઊભા રહી ગયા કે નર્મદે જે કહ્યું હતું ને કે જય જય ગરવી ગુજરાત, એનો જે જળહળ ભાવ છે એ ભાવમાં અનિલભાઈનું પણ ઘણું મોટું પ્રદાન છે. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે આવ્યા અને તમારી કલા યાત્રામાં અમને પણ સહભાગી બનાવ્યા. રમેશભાઈ, આપનો બી ખૂબ ખૂબ આભાર, કારણ કે મને પણ બહુ જ સરસ રીતે તમે વાતો કાઢી, પૂછી અને મારા સામાજિક જીવનની, કલાકીય જીવનની, જીવન સાથે કલા, કલા સાથે જીવન, એની અદ્ભુત વાતો થઈ. બહુ જ આનંદ થયો અને લોકો સુધી આ વાત તમારા માધ્યમથી પહોંચશે એનો વિશેષ આનંદ. થેન્ક યુ.